તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। સુરતમાં વરસાદથી ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે। મહત્વની વાત એ છે કે સુરતની અંદર જે વરસાદ વરસ્યો તે પછી ઉધના વિસ્તારની અંદર નવસારી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે રસ્તાઓ પર કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોએ બીઆરટીએસ ટ્રેકનો સહારો લીધો છે, કારણ કે રસ્તાની વચ્ચે જ વાહનો બંધ પડી ગયા છે અને સમયાંતરે ઓફિસ જતા લોકો માટે અત્યારે હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સુરતની અંદર ઉધના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી। નવસારી રોડની પણ આ જ સ્થિતિ છે। તો આજ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, ઉધના વિસ્તાર નવસારી રોડ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી વરસાદને પગલે, અત્યારે શું વિગતો? બિલકુલ, મોડી રાતથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને વરસાદે જે રીતના ધમાકેદાર બેટિંગ બોલાવતાની સાથે સુરત શહેરની અંદર હવે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ઉધના નવસારી રોડ પરના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના આ વરસાદી પાણી જે છે તે હાલ ભરાઈ ચૂક્યું છે, પરંતુ પ્રી મોન્સૂનના દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। અવારનવાર સુરત મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે કે વરસાદી પાણી શહેરની અંદર નહીં ભરાશે, પરંતુ જે સ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ જ ખરાબ હાલત જોવા મળી રહી છે, કારણ કે જે રીતના હાલાકીનો સામનો હવે વાહન ચાલકોને કરવાનો વારો આવ્યો છે, કારણ કે જોઈ શકાય છે ઉધના નવસારી રોડ પર સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયું છે અને હાલ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગટરની ઢાંકણાઓ ખોલી દેવામાં આવ્યા છે અને પાણી ઓસરવાની કામગીરી કરવામાં આવી છે। પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે। વાહન ચાલકો કામ ધંધા અર્થે જતા હોય ત્યારે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। વાહન બંધ પડી જતા હોય છે। વાહન ચાલકો રોષે ભરાયા છે। વાહન ચાલકો પણ જણાવી રહ્યા છે કે આનું નિરાકરણ કાયમી ક્યારે આવશે, એક જ વાત વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા ઉધના નવસારી રોડ પરનું પાણી કાયમી નિકાલ લાવે તેના માટે નિષ્ફળ જોવા મળી રહી છે, કારણ કે વારંવાર આ સમસ્યા અવિરતપણે જોવા મળતી હોય છે। હવે હજુ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। જો વરસાદ 1 થી 2 કલાક હજુ વરસે તો ફરીથી સ્થિતિ જેવી હતી એમને એમ જ જોવા મળી શકે છે। જી, પાણી એટલી હદે એ વખતે ભરાઈ ગયા હતા, જો કે અત્યારે ઓસરવાની શરૂઆત થઈ છે કે બીઆરટીએસ ટ્રેકની અંદરથી વાહનોને પસાર થવા માટે મજબૂર થવું પડ્યું, ત્યાં પણ એટલી જ પરિસ્થિતિની અંદર પાણી હતા। તંત્રની કામગીરી ત્યાં સામે આવી છે ખરી? બિલકુલ, જે રીતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી, વાહન ચાલકો બીઆરટીએસ રૂટનો સહારો લેતા નજરે પડ્યા હતા, પરંતુ માનસી ચોક્કસપણે કહી શકાય જ્યારે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને ત્યારબાદ હવે ગટરના ઢાંકણાઓ ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ શા માટે કાયમી નિકાલ નથી આવતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ઉધના નવસારી રોડ પર વારંવાર આ સમસ્યા સર્જાતી હોય છે। હજુ પણ પાણી એવું ને એવું જોવા મળી રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે વાહન ચાલકો હવે અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ કેટલાક વાહનો પણ બંધ પડતા નજરે પડ્યા હતા। પરંતુ કહી શકાય કે ઉધના નવસારી રોડ પરનો સંપૂર્ણ રસ્તો જે છે તે હાલ પાણીની અંદર જોવા મળ્યો હતો। વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદ પડતાની સાથે જ પાણી ભરવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી હતી, પરંતુ સુરત મહાનગરપાલિકાના મેયર હોય કે પછી પાલિકા કમિશનરો વારંવાર તેમના દ્વારા ઉધના ઝોન હોય કે પછી અલગ અલગ ઝોનને સૂચના આપવામાં આવી છે કે ચોક્કસપણે કામગીરી કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા લાલિયાવાડી દેખાવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને દર વખતની જેમ આ વખતે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાયું છે અને હાલાકી હવે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। જી, બિલકુલ સાહિસ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।